સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 5 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. ભાગાકાર કરીને ચકાસો. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 1/17 અને જોવાનું છે કે કયા અંક પછી ફરી પાછો અંક પુનરાવર્તિત થાય છે. બરાબર, ચાલો આપણે ભાગાકાર કરીએ. એટલે જ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી તો આપણને બરાબર જ આવડતા હોવા જોઈએ. બરાબર, ચાલો 1/17 એટલે 1 અહીંયા અને 1 આ 17. બરાબર, ચાલો જોજો પોઈન્ટ એટલે પહેલાં જ શું મૂકી દઈશું આપણે? 0, કારણ કે ભાગ ચાલવાનો નથી એટલે આ પોઈન્ટ. તો બી 17 એકુ 17 એ બી ભાગ નહીં ચાલશે એટલે અહીંયા. એટલે ફરી પાછા 2 મીંડા થાય તો 17 પંચા 85. 100માંથી 85 જાય તો 15. ઉપરથી ઉતાર્યું 0. બરાબર, 17 અઠ્ઠા ભાગ ચાલશે 136. ચાલો કેટલા વધશે? 14. ઉપરથી ઉતાર્યું 0. ફરી પાછું એટલા જ ભાગ ચાલશે 17 અઠ્ઠા 136. 4 વધશે, ઉપરથી ઉતાર્યો 0. ચાલો 17 દુ 34. 40માંથી 34 જાય તો 6. ઉપરથી ઉતાર્યો 0. ચાલો 17 તાલી 51. 60માંથી 51 જાય તો 9. ઉપરથી ઉતાર્યો 0. 17 પંચા 85. 5 0 0. 17 દુ 34, કારણ કે 17 તાલી તો 51 થાય ને. બરાબર, એટલે 17 દુ 34. 16. ઉપરથી ઉતાર્યું 0. એટલે શું આવશે? 9 આવશે. 9. બરાબર, 17 9. બરાબર ને, 153. શું આવશે? 7 એટલે 70. ઉપરથી ઉતાર્યું આ 0 એટલે 70. 17 ચોકું 68. બરાબર, એટલે 2 એટલે 20. આ ઉપરથી ઉતાર્યું 0. 17 એકુ 17. 3. આ ઉપરથી ઉતાર્યું 0. 17 દુ તો 34 થાય એટલે 17 એકુ 17. 17 એકુ 17. 30માંથી 17 જાય તો 13. ઉપરથી ઉતાર્યું 0. ઉપરથી ઉતાર્યો 0. હવે જોજો પાનું થોડું નાનું છે પણ હું ઉપર નીચે કરીશ. 130 એટલે 17 સત્તા 119 આવશે. 17 સત્તા 119 એટલે 11 રહેવાના 110. બરાબર, 17 છંગ 102. 17 છંગ 102. 10માંથી 2 જાય તો 8. બરાબર, એટલે ઉપરથી ઉતાર્યો અહીંયા 0. આ 0. હવે 17 ચોકું 68 એટલે આ 17 ચોકું 68. કેટલા વધશે? 12. એટલે ઉપરથી ઉતાર્યું આ 0 એટલે અહીંયા ફરી પાછું 0 આવવાનું. હવે 17 સત્તા. બરાબર ને,
17 સત્તા શું આવશે 119. તો શું આવશે 1 વડે. હવે જોજો ફરી પાછો શૂન્ય મૂકીએ તો ભાગની ચાલે તેનું શૂન્ય, એટલે 100માંથી એટલે 85, એટલે ફરી પાછું આ જ રીતે શરૂ થશે. એટલે જરાક જુઓ કે કેટલા અંક પછી પુનરાવર્તન થાય. આ જુઓ 1 વધ્યો ને, હવે હું શૂન્ય ઉતારું તો 10 થાય, તો 17 એકુ 17 તો ભાગ નહીં ચાલે એટલે શૂન્ય આવે. ફરી પાછો ઉપરથી બીજું શૂન્ય ઉતારું તો અહીંયા 100 આવે, તો 17 પંચા 85 આવે, બરાબર. એટલે આ 15 વધે, પછી પાછો શૂન્ય, એટલે આ પ્રમાણે ફરી પાછી આખી ક્રિયા શરૂ થાય, બરાબર. એટલે કેટલા અંક પછી પુનરાવર્તન થયું તે જરા આપણે જોઈએ. તો જોજો પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 અંક પછી શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે હું આમ લખી શકું કે આમ 1/17 બરાબર 0.588 પછી શું આવે 2352 પછી 94117 અને છેલ્લું શું રહ્યું 647, એટલે 647. તો આટલા અંકનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. આટલા અંકનું શું થાય છે? પુનરાવર્તન થાય છે, બરાબર. તો શું લખી શકાશે અહીં આપણાથી લખવું હશે તો કે અહીં 1/17 દશાંશ અભિવ્યક્તિમાં 17 ઓછા 1 એટલે કે 16 અંકો પુનરાવર્તિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ એ નથી થતો કે દરેકમાં આવું જ શક્ય બને કે 1 ઓછો હોય, એવું જરૂરી નથી. દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આ જ પુનરાવર્તન થાય એવું જરૂરી હોતું નથી, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું કે 1/17 એટલે 16 અંકનું પુનરાવર્તન થાય, તો 1/13 એટલે 12 અંકનું થાય. ના, એવું હોતું નથી. તમે આની ટ્રાય ઘરે કરી શકો. 1/5 લેવ, 1/7 લેવ, આ રીતે પણ તમે કરી શકો, બરાબર. એટલે આવું કરી શકાય નહીં, બરાબર. ચાલો હવે 6થો દાખલો આપણે જોઈએ. 6થો દાખલો, જેમાં પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p/q સ્વરૂપના સમમેય સંખ્યાના ઉદાહરણ લો. શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? બરાબર, આપણે જોઈએ, આ તો જોઈ જ ગયેલા છે છતાં આપણે એનું જોઈએ. જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p/q જ્યાં q is not equal to 0 સ્વરૂપના સમમેય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. પેલી શરત તો ખરી, p અને q પૂર્ણાંક અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ હું લખતી નથી. શું તમે અનુમાન
લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? આપણને ખબર જ છે, મેં તમને વારંવાર કહ્યું છે. આપણે શાંત જ લેવાનું છે, બરાબર? અભિવ્યક્તિ શાંત હોય. ચાલો, તે સિવાય પણ આપણે જોઈશું. આપણે લખીએ જે આપણને મોઢે ખબર છે ઘણા બધા. ચાલો, 1/2 એટલે અડધું કહેવાય ને, એટલે 0.50 અથવા 0.5. 1/5 એટલે 0.20 એટલે 0.2. 1/10 એટલે 0.1. તો શાંત કહેવાય ને. પોઈન્ટ પછી એક અંક પછી શું થઈ ગયું? સ્ટોપ. બરાબર? ચાલો, આપણે બીજું જોઈએ. 1/4 એટલે 0.25. 25 ચોકું 100. બરાબર ને? 1/8 બરાબર 0.125. બરાબર? ચાલો, 1/16 બરાબર 0.0625. આ મોડે જ લખવા પડે. તમને જેટલા યાદ હોય એટલા જ લખવાના છે. આ તમને કદાચ યાદ ન હોય તો આ બીજા યાદ છે તેવા લખવા જોઈએ. ચાલો, 1/25 બરાબર શું આવે? 4 વડે ગુણીએ તો 4/100 થઈ જાય ને, એટલે 0.04. બરાબર? એવી રીતના 1/125 એટલે 125 ગુણ્યા 8 કરીએ તો 1000 આવી જાય, એટલે 8/1000 થાય તો 0.008. ચાલો, 1/625 બરાબર શું આવે? 0.0016. બરાબર? ચાલો, આ બધા ઉદાહરણ છે. ચાલો, 1/20 લેવું તો શું આવે? 0.0 20 50 100 એટલે 5/100 એટલે 0.5 આવે. 1/50 તો શું આવે? 50 દુ 100 એટલે 2/, આમ લખાય ને 100. 2 ગુણ્યા 50 દુ 100 એટલે 0.02 વગેરે. બરાબર? એટલે આપણે જોઈ શકીએ કે એનો ક્યુ એટલે કે છેદ એ કયા સ્વરૂપનો હોય? 2m 5n સ્વરૂપનો જો હોય, જ્યાં m અને n પૂર્ણાંક સંખ્યાઓ હોય. જોજો, આને તમે દર્શાવી શકો કે નહીં? આ 2 છે તો 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 0. આ તમે લેવ 5 તો 5/1 ગુણ્યા 2/0. ચાલો, આ 5 દુ 10, 2/1 ગુણ્યા 5/1. આ 8 જોજો, 2 એટલે 8 એટલે 2 ગુણ્યા 5/0. બરાબર? આ લેવ 50 તો શું આવે? 25 દુ 50 તો 5/2 ગુણ્યા 2/1. તો છેદ કયા છે? 20 50 100. જોજો, આ તો 2/2 આ 20 છે એટલે 5 ચોકું 20 તો 2/2 ગુણ્યા 5/1. એટલે છેદ કયા સ્વરૂપના છે? 2m 5m જ હોય, જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર? એટલે આપણે લખી શકીએ આ આવું લીધું. બરાબર? હવે જોજો, એક બીજું આની પરથી આ તો લીધું જ, આ આપણે લઈ લઈએ જે ખબર છે તે. પરંતુ 1/3 એટલે 0.33 આવે. મેં તમને સમજ પાડેલી. 100/3 તમે 1/3 કરો એટલે ધીરે ધીરે તમારું ચાલ્યા જ કરે તો શું આવે? 0.3333 આરું આવ્યા કરે. તો આને શું લખી શકાય? 0.312. બરાબર? ચાલો, પછી 1/6 બરાબર શું આવે ખબર? 0.16 આવે. શું આવે? 0.16, જેમાં ખાલી 6 આંકડાનું પુનરાવર્તન થયા કરે. હવે જોજો, અહીંયા 3 છે, 2 અને 5 સિવાયનો કોઈ અવયવ છે તો આ શાંત નહીં આવ્યું, પણ શું આવ્યું? આ અનંત આવૃત આવ્યું. આ 6 છે એટલે 2 ગુણ્યા 3 એટલે 5 સિવાયનો એક અવયવ કયો આવ્યો? 3. તો અહીંયા પણ 6નું પુનરાવર્તન થયું, શાંત સંખ્યા મળી
નહીં. બરાબર. એટલે આ ખૂબ અગત્યનું છે કે 2 અને 5 એટલે 2m 5n સ્વરૂપનું હોય તો અને તો જ એ કેવું હોય? શાંત હોય. કેવા હોય? શાંત હોય. પડે છે સમજ? નહીં તો અનંત આવૃત આવી શકે અને તો તે સમય સંખ્યા કહેવાય. ચાલો આપણે લખીએ જવાબ. મારી સાથે તમે પણ લખતા જજો. ઉપરોક્ત ઉદાહરણો પરથી અનુમાન કરી શકાય કે સમય સંખ્યા p/qમાં જો ક્યુને, આ ખૂબ અગત્યનું, ક્યુ એટલે છેદને 2 અને 5 સિવાયના કોઈ પણ અવિભાજ્ય અવયવો ન હોય તો અને તો જ આ શબ્દ ખૂબ અગત્યનો. તો અને તો જ p/q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હોય. કયા સ્વરૂપની હોય? શાંત સ્વરૂપની હોય. બીજા શબ્દોમાં જો કહીએ તો સમય સંખ્યા p/q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય જ્યારે q બરાબર 2m 5n સ્વરૂપની હોય, જ્યાં m અને n કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્ર, પૂર્ણ સંખ્યાઓ હોય એટલે શું હોય? 0 1 2 3 4 5 6 7 એ રીતે. બરાબર ને? એટલે એ પ્રકારનું હોય. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આપણે 7મો દાખલો જોઈએ. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત હોય તેવી 3 સંખ્યાઓ લખો. બરાબર? આપણને ખબર છે કે અસમય સંખ્યાની અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત્ત. એટલે આપણે કોઈ પણ 3 અસમય સંખ્યાનું લખી કાઢવાનું. બરાબર? આપણે લખીએ આપણે જાણીએ છીએ કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત
હોય છે. બરાબર. ચાલો આપણે લખીએ. આ ત્રણ અસમય સંખ્યાની અનાવૃત હોય છે. બરાબર. ઝીરો 0.001 000 1 પછી 4001 પછી ... આવી રીતના તમે બીજું કંઈ પણ લખી શકો. 0.02 00002 બરાબર. આ પહેલાં 2 લખીએ અહીંયા એટલે જરાક ઇઝી રહે યાદ રાખવામાં તમને. બરાબર. 02 પછી 002 પછી 0002 પછી ટેટ્રા 02 ... પછી 0.05 005 0005 40 પછી 5 આ ... બરાબર. વળી √2 √3 √5 જેવી અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ હંમેશા અનંત અનાવૃત હોય છે. એટલે તમારા મગજમાં આ વસ્તુ ખાસ હોવી જોઈએ કે અનંત અનાવૃત હોય એટલે સમય સંખ્યા નહીં હોય, પણ એ કેવી સમય સંખ્યા હોય? અસમય સંખ્યા જ હોય છે. બરાબર. ચાલો આપણે 8મો દાખલો જોઈએ. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. આ દાખલો 2 રીતે પૂછી શકાય. કાં તો તમારે ભાગાકાર કરવો પડે અને ક્યાં તો 5/7 અને 9/11ની કિંમત તમને આપી દીધેલી હોય અને ત્યાર પછી તો એ 2 માર્કમાં પૂછાય એમ. બરાબર. ચાલો મને ખબર જ છે એટલે હું લખું છું. આપણે જાણીએ છીએ કે તમારું જ્યારે બી આવા પ્રશ્ન પૂછાય ત્યારે તમારા માટે સ્પષ્ટ જ સૂચના આપેલી હોય છે અથવા તો માર્ક વધારે હોય. આ બંનેનું જો તમારે દશાંશ સ્વરૂપ શોધવાનું હોય તો માર્ક વધારે હોય, નહીં તો શું હોય? આ આપી દીધેલું હોય 5/7 અને 9/11ની કિંમત. બરાબર. કે 5/7 = 0.714285 અને 9/11 = 0.81. આનું પુનરાવર્તન થયા કરે. બરાબર. ચાલો આ બંને પાછી તમે જુઓ કઈ છે? આ અનંત અનાવૃત નથી, આ અનંત આવૃત છે. આ પણ પુનરાવર્તન પામે છે ને આ બી 81 પુનરાવર્તન થાય. એટલે આ 2 કઈ છે? અનંત આવૃત સંખ્યા છે. બરાબર. અને એની વચ્ચે આવેલી આપણે કઈ લખવાની છે? અસમય સંખ્યા લખવાની છે. બરાબર. ચાલો આ 2 અનંત આવૃત સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ
અસમય સંખ્યાઓ આવેલી હોય છે, જે પૈકી 3 સંખ્યાઓ 3 અસમય સંખ્યા નીચે મુજબની લઈ શકાય. તમને ખબર જ છે આ જો આ 71 છે ને આ 81 અને એની વચ્ચેની આપણે અસમય સંખ્યા લેવાની. બરાબર, તો આપણે કઈ લઈ લઈએ? જોજો 0.720 પછી 7200 પછી 72000 ડોટ ડોટ ડોટ. બીજી કઈ લઈ શકીએ આવી રીતના 0.750 7500 75000 ડોટ ડોટ ડોટ. પછી 0.780 7800 પછી 78000 ડોટ ડોટ ડોટ. બરાબર, હવે બીજી પણ આપણે કોઈ પણ લઈ શકીએ. બરાબર, આ બધી અનંત અનાવૃત છે, તેથી એ કેવી છે? અસમય સંખ્યા છે. ચાલો હવે આપણે કયો દાખલો જોઈએ? 1.3નો છેલ્લો દાખલો 9મો. બસ આજે આપણે આટલું જ જોઈશું. નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું. મોસ્ટ આઈએમપી. કેમ? સમય એટલે શું? જેનું દશાંશ સ્વરૂપ શું હોય? શાંત અથવા તો અનંત આવૃત તો સમય. અને અસમય સંખ્યા કઈ? જેનું દશાંશ સ્વરૂપ શું હોય? અનંત અનાવૃત તો એ શું કહેવાય? અસમય સંખ્યા. બરાબર, ચાલો આપણે જોઈએ. લખતા જઈએ. પહેલાં હું બધી સંખ્યા લખી કાઢું, પછી બાજુમાં આપણે જવાબ લખીશું. પહેલી સંખ્યા છે વર્ગમૂળમાં 23. બરાબર, બીજી સંખ્યા છે વર્ગમૂળમાં 225. ત્રીજી સંખ્યા છે 0.3796. બસ આટલું જ છે. બરાબર, ચોથી સંખ્યા છે 7.478 ડોટ ડોટ ડોટ. 3 અંકનું પુનરાવર્તન થયા કરે છે. બરાબર, અને પાંચમી સંખ્યા કઈ છે? 1.10 પછી 100 પછી 1,000 પછી 1 ટેટ્રા 0 પછી 1 પછી ડોટ ડોટ ડોટ. ચાલો આપણે સમજતા પણ જઈશું અને લખતા પણ જઈશું કે કેવી રીતના એ અસમય સંખ્યા છે. બરાબર, ચાલો તો અહીં એરો મારી દઉં પહેલાં. ચાલો આપણે રેડ પેન લઈએ. આ √23 એ ખબર જ છે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ. અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ √2 √3 √5 √7. તો આ બધી કઈ સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. એટલે આ શું લખીશું આપણે? અસમય સંખ્યા છે. કેમ છે? મેં તમને પહેલાં જ કહ્યું અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા કેવું હોય? અસમય સંખ્યા હોય. ચાલો જોજો, આ 225નું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો આના બરાબર શું લખી શકાય ખબર? 15 આવે જવાબ. આનું જવાબ શું આવે? 225નું વર્ગમૂળ શું આવે? 15. તો એ કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકો અને પૂર્ણ સંખ્યા પણ કહી શકો. તો એ સમય સંખ્યામાં એનો સમાવેશ થઈ જાય. આ જુઓ, પોઈન્ટ પછી 1 2 3 4 4 આંક પછી એ થોભી ગયું એટલે શાંત દશાંશ સ્વરૂપ છે. આ કેવું છે?
શાંત દશાંશ સ્વરૂપ. બરાબર ને? આ તમારે લખવાની જરૂર નથી, પણ હું તમને ખાલી સમજાવવા માટે લખું છું. આ શાંત દશાંશ સ્વરૂપ છે, માટે એ કઈ સંખ્યા થાય? સમમેય સંખ્યા થાય. સમમેય સંખ્યા થાય. આના બરાબર તમે જુઓ પોઈન્ટ પછી 7.478 478 એટલે આનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે આ કયું સ્વરૂપ છે? અનંત આવૃત સ્વરૂપ છે. કયું છે? અનંત આવૃત. કારણ કે ચોક્કસ સંખ્યાનું શું થાય છે? પુનરાવર્તન. છેલ્લે પોઈન્ટ પછીની 3 સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે. 478 478 478 એટલે અનંત છે પણ આવૃત છે. એટલે એ કઈ સંખ્યા થાય? સમમેય સંખ્યા જ થાય. શાંત હોય તો પણ સમમેય, અનંત આવૃત હોય તો પણ સમમેય સંખ્યા. બરાબર? બીજી બધી સમમેય સંખ્યા વિશે તો તમને ખબર જ છે. આ દશાંશ સ્વરૂપ કેવું છે? આ અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ છે. અનંત તો છે જ, પાછું અનાવૃત. અહીં 1 0 પછી 2 0 પછી 3 પછી 4 પછી કેટલા આવે તો આપણને ખબર નથી. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ, અથવા તો તમે એવું લખી શકો અભિવ્યક્તિ. બરાબર? એવું પણ લખી શકો. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ માટે એ સંખ્યા કઈ થશે? અસમમેય સંખ્યા થાય. અસમમેય સંખ્યા અનંત અનાવૃત માટે અસમમેય. માટે અસમમેય. બરાબર? તો બસ આજે આટલું જ આપણે અહીં જોઈશું. ત્યારબાદ આગળ ભણીશું. બરાબર?